નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત બાદ દાહોદમાં ટૂંકા સમયગાળામાં સેન્સ પ્રક્રિયા અને પછી તરત નમોની જાહેરાતથી જૂના જોગીઓ સ્તબ્ધ. પોતાના નામો કપાતા જ ટિકિટ વાંચુઓએ પક્ષ પલટો કરી. અમુક લોકોએ અપક્ષ ફોર્મ ભર્યા હતા. આ તમામ બાબતોથી દાહોદમાં ચૂંટણીનો માહોલ ગરમાયો, પણ જૂના જોગીઓએ પક્ષપલટો કરી કોંગ્રેસમાંથી ટિકિટ લઈ ફોર્મ ભરતા લોકોમાં નારાજગી. આમ નગરપાલિકા દાહોદની ચૂંટણી માટે ફોર્મ ભરાયા હતા. ભારત માતા કી જય. આજ રોજ વોર્ડ નંબર 9 માં અમે ચારેય ઉમેદવારે અમારી ઉમેદવારી નોંધાઈ છે. ભાજપે જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને અમને જે ટિકિટ આપી છે એના માટે અમે ભાજપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે વોર્ડમાં જે બાકી રહેલા કામો છે, જે વિકાસના કામો છે, કે જે કામો હજુ અમારે ભવિષ્યમાં કરવાના છે, એના માટે અમે કરવા માટે કટિબદ્ધ છે. અમે વોર્ડના ચારે ઉમેદવારો તાલથી તાલ મિલાવીને આ 5 વર્ષ વિકાસને ખૂબ આગળ લઈ જઈશું, પૂરેપૂરા કામો કરીશું અને ભાજપનું નામ રોશન કરીશું. મારું નામ વિશાલ પારેખ, અજેન્દ્ર કુમાર, વોર્ડ નંબર 9 ઉમેદવાર. જી, સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગ્યા છે, ત્યારે આજરોજ દાહોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં અમે નગરસેવક તરીકેની ઉમેદવારી નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 13 વર્ષથી પ્રજાની સેવા કરતાં અમને સંગઠન દ્વારા જે આ ચૂંટણી લડવાની તક આપવામાં આવી છે તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનારા સમયમાં દાહોદ નગરની જનતાને અને અમારા વોર્ડની જનતાને જે કંઈ તકલીફ પડશે, વોર્ડની જે સમસ્યાઓ હશે, એ સમસ્યાઓના સમાધાન માટે અમે અડધી રાતે પણ તત્પર રહીશું. એવું આપના માધ્યમથી અમે દાહોદ નગરના વોર્ડ નંબર 7 તથા નગરમાં પણ જરૂર હશે તો ત્યાં આપના માધ્યમથી અમે ખાતરી આપીએ છીએ કે અમે અડધી રાતે પણ આપની સેવામાં તત્પર રહીશું. ઓકે. ભારત માતા કી જય, વંદે માતરમ. મારા પર પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે એને હું તત્પર રહીશ અને 23 વર્ષથી હું પાર્ટીમાં કાર્યરત છું. મને આજે જે મેન્ડેટ આપવામાં આવ્યું છે, મારા સામાજિક લેવલ પર જે મારું કામ બોલે છે, જે હું પબ્લિક માટે આની અંદર જઉં છું, તેનો હું ખાતરીપૂર્વક વિશ્વાસ આપું છું કે પ્રત્યક્ષ પરોક્ષ રીતે હું દરેક નાગરિકની સાથે રહીશ અને મારી નિષ્ઠાપૂર્વક કામગીરી કરીશ. ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા પર જે વિશ્વાસ મૂક્યો તે હું આપને બતાવીશ કાર્ય કરીને.